હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો જો આજે સવારના પોરમાં એક વહેલો ફોન આવ્યો કે આપણે ખડિયા જે સાણાના ડુંગર પાસે આવ્યું છે, મેલેડીમાનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે, તો ત્યાં આપણે જવાનું છે। તો જો હું ગાડીમાં બેઠો છું અને એ લોકોને લઈ અને આપણે મારા ગામના જ છે, તો એ લોકોને આપણે મેલેડીમાના દર્શન કરાવવા લઈ જવાના છે। તો ચાલો મિત્રો, આગળ વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં બનાવી રહેજો, તો તમને પણ મેલેડીમાના દર્શન કરાવું। તો ચાલો મિત્રો, જય મેલેડીમાં। હાલો મિત્રો, જય મેલેડીમાં। તો જો આપણે આવી ગયા છે ખડિયા મેલેડીમાના મંદિરે। તો ગાડી આપણે પાર્કિંગ કરી દીધી અને બધાય નોખનોખા દર્શન કરવા ગયા છે। તો આપણે દર્શન કરી લઈએ। તો આ ખડિયા જે મેલેડીમાનું મંદિર છે તે જંગલમાં આવેલું છે, હાણાના ડુંગર પાસે। એટલે કોઈ પણને આવવું હોય તો હાણાની બાજુમાં મોબાઈલમાં સર્ચ કરજો ખડિયા મેલેડી ધામ, એટલે મેલેડીમાનું મંદિર આવશે, લોકેશનમાં બતાવશે। લોકેશન ઉપર આવેલું આવવાનું, ગાડી હોય, બાઇક હોય, અહીંયા ફોર વ્હીલ પણ આવી જાય છે। થોડોક રસ્તો ખરાબ છે તો તમે ભોગી જાઓ, કારણ કે ધીમે ધીમે હાંકવાની હોય, કારણ કે ખરાબ રસ્તામાં તો કંઈ ફાસ્ટ ગાડી ન હાંકવાની। તો જય મેલેડીમાની જય કરી, દર્શન કરીને હવે પછી આપણે બહાર તમને બધું બતાવું કઈ રીતે છે મંદિર પર। તો એક આંટો મારું કે તમને ખબર પડે કે કેવું વ્યવસ્થિત મંદિર છે અને આવ્યા જેવું છે। અહીંયા જંગલમાં છે, તો મસ્ત મંદિર છે। તો અહીંયા જમવાની ને એવી પણ સુવિધા છે। તો આપણે આગળ 11 થી 2:30નો ટાઈમ છે પ્રસાદીનો, તો આપણે ઘડી ટાઈમ પાસ કરી, દર્શન કરી અને પછી પ્રસાદી લેવા જાઉં। મિત્રો જો ગુરુવારે અહીંયા બહુ ટ્રાફિક હોય, કેમ કે માતાજીનો ગુરુવાર છે, અહીંયા રાખેલો છે પહેલેથી ગુરુવાર। તો ગુરુવારે બહુ ટ્રાફિક હોય, તો ગુરુવારે આવો તો તમને વધારે આનંદ આવે, કેમ કે મેળા જેવું હોય। તો અમે તો અત્યારે આજે આવ્યા છે પણ શનિવાર છે, તો વેકેશનના હિસાબે ટ્રાફિક છે થોડી આવી, એવું નથી કે ખાલી છે। તો આપણે હવે અત્યારે બેઠી ગયા છે બરફનો ગોલો ખાવા। બરફનો ગોલો ખાઈ અને ઘર બાજુ નીકળી જવાનું છે, કેમ કે એ લોકો આવી ગયા। ચાલો મિત્રો, હાલો મિત્રો। તો જો આપણે ખડિયા મેલેડીમાં હવે ગયા હતા, ત્યાંથી આવી ગયા અને અહીંયા આવ્યો હતા, લાઇટ નથી, કેમ કે ઘરે અંધારું થઈ ગયું, ભીગો હતા 7:30 8 જેવું થઈ ગયું, 8 જ થઈ ગયા છે જો, એટલે લાઇટ નથી, લાઇટ આજે સવારની નથી એમ કે આવડા કે સવારે 8 વાગ્યાની વહી ગઈ। તો જો અહીં જમવાની અમારે તૈયારી ચાલુ છે। તો પપ્પાની થાળી અહીં તૈયાર છે અને ત્યાં બધા જો જમવા બેઠી ગયા ને અમારે રીવાબેન છે એ મોબાઈલેથી રમે બાપુ એ નખરાશ કરતી હોય, નખરાલી બાપુ કૂપી કરી દે, કૂપી કરી દે, કૂપી કરી દે। હાલો મિત્રો, તો મને ભૂખ લાગી, તો હવે આપણે જમી લઈએ મામા, તો આપણે જમી લઈએ હવે। મારી એનિવર્સરી છે એટલે મારા હાટું આ સેવ ટમેટાનું શાક ને ગુંદાનું આથણું ને એવું બનાવ્યું, કેમ કે બાઈ ઘેર નથી એટલે હું તો વાંઢારામ છે અત્યારે। બાઈને તો મૂકી હવે રોકાવા 2 દિવસ છે હવે, તો જો મારા હાટું સેવ ટમેટા બનાવી ખાઈ લઈએ। ચાલો મિત્રો, તમારું પ્રિય શાક છે તે બનાવ્યું, મોટી વાનગી મારા હાટું। હાલો મિત્રો, તો વિડીયોનો એન્ડ કરીએ, ફરી એક વિડીયો સાથે કાલે મળશું। જય માતાજી, જય સોમનાથ। ચાલો મિત્રો, બાય બાય।